કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. હરે સરસ કૃષ્ણ મજાનું તમે માતાજી. અમને હરે કૃષ્ણ ગુરુ અષ્ટકમ છે એ તમે સમજાવ્યું અને એનો ભાવાર્થ પણ અમને શીખવાડ્યો. ખૂબ સરસ. તો આપણે આજનું ક્લાસ છે એ સ્ટાર્ટ કરીએ. ખૂબ ખૂબ હરે સ્વાગત કૃષ્ણ છે તમારું માતાજી, બધાનું. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને લેવલ 1 ના જે આપણા ક્લાસ ચાલી રહ્યા છે એમાં હરે કૃષ્ણ આજે માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. વિક્રમી પ્રભુ, વરજરાની વિનીતા માતાજી, કીર્તિમાન સચ્ચીપુત્ર પ્રભુ, સુરેશભાઈ, શોભના માતાજી, વિડીયો ઓન છે બધાના નામ લઉં, લતા ઠાકર માતાજી, રેખા માતાજી અને સરોજ માતાજી. બાકી વિડીયો ઓફ છે બધા પણ ખૂબ જ સરસ તમે લોકો અહીંયા જોડાણા. તો આપણે આજનું સેશન છે એ મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ. આજે આપણે 10મા અધ્યાયની ચર્ચાઓ કરવાની છે. તો આજની આ સેવા છે એ ના પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ અને ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુએ મને આપેલી છે. તો હું કોશિશ કરીશ કે મારાથી બને એટલી બેસ્ટ રીતના રાધા ગોવિંદજી અને તમારી બધાની સેવા કરી શકું. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે, સરસ. હરી બોલ. તો રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ કરીએ અને મંગલાચરણથી આજનું આપણું આ સેશન છે એ સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગે રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. शिल प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. सर्वे ने હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે 10મો અધ્યાય વિશે ચર્ચાઓ કરવા ના છીએ. તો 10મા અધ્યાયનું નામ છે, આમાં આપણને પીપીટી માં દેખાય છે એવી રીતના વિભૂતિ યોગ. તો હવે 1 થી 9 અધ્યાયના નામ કોણ કહેશે મને? ચલો, એક પહેલા 1 થી 5 અધ્યાયના નામ જેને આવડતા હોય હેન્ડ રેસ કરો. આપણે થોડુંક રીકેપ જોઈ લઈએ, પછી આપણો આ નવો અધ્યાય છે એ આપણે આગળ જોઈએ. અર્જુન વિષાદ યોગ, ગીતાનો સાર, કર્મયોગ, જ્ઞાન યોગ અને કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. હરી બોલ. ખૂબ સરસ. હવે 6 થી લઈ અને 10 એ અધ્યાયના નામ કોણ બોલશે? દીદી હું બોલું બીજા છું. કોઈ બોલો. ચલો, બીજા છઠ્ઠો કોઈ બોલો. હરે. આત્મસંયમ, સાતમું હમ જ્ઞાન વિજ્ઞાન, આઠમું હમ અક્ષર બ્રહ્મ, 9મો રાજવિદ્યા, 10મો હમ વિભૂતિ યોગ, 11મું સરસ વિશ્વરૂપ, સરસ. એટલું જ 12મું રાખીએ ભક્તિ આપણે. યોગ. 10મો જ પહોંચ્યા છીએ. હરી બોલ. ખૂબ હા. સરસ. તો તમને લોકોને અધ્યાયના નામ ખબર હોવી જોઈએ, બરાબર? અને ધીમે ધીમે આગળ વધશો, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5, તો એ અધ્યાયમાં ડિટેલમાં શું આવે છે એ પણ તમને ખબર હશે, બરાબર? તો હવે આ અધ્યાય છે એમાં એક વિશેષતા છે
બરાબર. શું વિશેષતા છે? જે લોકો વારંવાર લેવલ 1 કરતા હોય ને એ લોકોને ખબર હોય કે આ અધ્યાય એક ખાસ અધ્યાય આપણે છે કે આમ કહેવાય ને કે આમ એકદમ સરસ એ અધ્યાયની એમ હોય ને એમ અમુક અધ્યાયની એક સ્પેશિયાલિટી હોય કે એમાં એ બતાવેલું છે એમ. તો આ અધ્યાયમાં એવું શું છે કે જે બીજા અધ્યાય કરતા આ અધ્યાયને અલગ પાડે છે? બોલો, કોણ ભગવાનની કહેશે મને? વિભૂતિઓ બતાવી છે ભગવાન એની. પોતાના ઐશ્વર્ય વિશે વિભૂતિઓ. આપણે જો બતાવી. એવું આપણે નહીં કરીએ, આપણે જેને આન્સર આપવો હોય ને હેન્ડ રેસ પેલા કરશે અને પછી આન્સર આપશે. તમે કોણ બોલો છો મને ખબર જ નહીં પડે, બધા આપણે બોલીએ તો. કાજલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી ધન્યવાદ પ્રણામ. આ યોગમાં આ અધ્યાયમાં ભગવાન પોતાના સર્વ ઐશ્વર્ય વિશે કહે છે કે કેટલા અજન્મા છે, આદિકાળ છે, કેટલા વ્યાપ્ત છે એ જણાવે ઓકે, છે. સરસ. ચલો હરી બોલ. ચલો હવે હર્ષા માતાજી તમારે કઈક બીજું કેવું છે એના સિવાય? ભગવાનની વિભૂતિઓનું બધું યોગ, વિભૂતિ યોગ બધું નવો બતાવ્યું. કઈક આન્સર હોય તો કયો. ચલો બીજા કોઈને કઈ નવો આન્સર કેવો છે? હા, હરે વિભૂતિ કૃષ્ણ માતાજી. બતાવે છે. બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. હા બોલો, આન્સર આપો. હરે કૃષ્ણ. આન્સર છે અવાજ આવે છે ચર, મારો? અચર, સચર, મતલબ સર્વત્ર ભગવાન જ. હરે કૃષ્ણ. હા, સર્વત્ર ભગવાન જ છે. ઓકે, સરસ. ચલો બીજા કોઈને એના સિવાય કઈ કેવું છે? હરે કૃષ્ણ. ચલો આપણે આગળ ભણશું એટલે ખબર પડશે. કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ. એ તો છે જ વિભૂતિ યોગ, નામ ઉપરથી જ આપણને ખબર પડે, પણ એ સિવાય પણ કાંઈક આમાં અલગ એવું છે કે જે આપણે જોવાનું છે, સમજવાનું છે, શીખવાનું છે. તો ખૂબ જ આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ. તો આ અધ્યાય જે અત્યારે મારી સ્ક્રીનમાં સ્લાઇડ છે એમાં જે પિક્ચર છે, ફોટો, એ શેનો ફોટો છે? કોઈ કહેશે મને? ચલો, પિક્ચર શેનું છે? હેન્ડ રેસ કરો જેને ખબર હોય એ. કોણ બોલે છે? હરે કૃષ્ણ. કાજલ માતાજી બોલો. હરે કૃષ્ણ. શેનો ફોટો છે હરે આ? કૃષ્ણ માતાજી. માતાજી દ્વારકા નગરીનો છે. સરસ. દ્વારકા નગરીનો, પણ થોડુંક સમજાવો ખબર હોય તો. એમાં એટલે કૃષ્ણ ભગવાને જે 16,108 રાણીઓ હતી, એટલે જ્યારે નારદજી આયા તો એ જોવે છે કે ભગવાન બધી જ જગ્યાએ અલગ અલગ લીલાઓ કરતા હતા. એમને જોયું ત્યારે. સરસ. હરી બોલ. ખૂબ સરસ. તો શેનો ફોટો છે? દ્વારકા નગરીનો છે. કૃષ્ણ અને બલરામજી બંને ઉભા છે અને ત્યાં નારદ મુનિ આવે છે. જો ઉપર દેખાય નારદજી આવે છે અને નારદજી ને એમ કે આ કૃષ્ણ, આપણને એમ થાય ને કૃષ્ણ એ એક 16,108 રાણીઓ રાખેલી છે તો આપણે એક બે તો રાખી જ શકીએ. અત્યારના યંગસ્ટરો એવું વિચારતા હોય, પણ નારદજી આવે છે ને જે દ્રશ્ય જોવે છે ને એ આપણે એ બધાને કહીને તો એ માનવા જ તૈયાર ન થાય. 16,108 મહેલ હતા એક એક રાણીના, અને એક એક રાણીમાં અલગ જ કૃષ્ણ એના. જે રાણી ઊંચી છે તો એના કૃષ્ણ ઊંચા, રાણી નીચી હોય તો એના નીચા, જાડી હોય તો જાડા, પાતળી હોય તો પાતળા. એક સાથે એક મહેલમાં જાય તો એ ઘરમાં બાળકો સાથે રમી રહ્યા છે, બીજા મહેલમાં જાય તો એ બધાને દાન આપી રહ્યા છે, ત્રીજા મહેલમાં જાય તો એ રાણી સાથે ગપ વાતો કરી રહ્યા છે, ચોથા મહેલમાં જાય તો કઈક બીજું ત્યાં ચાલી રહ્યું છે. બરાબર. બધી એવું નહીં એક જ હોય તો એ એક જ બધી જગ્યાએ એક જ કામ કરતા હોય નહીં. ભગવાન પણ અલગ અલગ છે અને બધું કામ પણ એનું અલગ અલગ કરે છે. તો આવું ભગવાનનું ઐશ્વર્ય છે. બરાબર. કેટલો એના 16,108 મહેલ. તમે વિચાર તો કરો કે 16,108 મહેલ, અને એ પણ મહેલ કેવા? બરાબર. આપણે 1 BHK ફ્લેટ એવા નહીં, મોટા વિશાળ મહેલ. બરાબર. તો એટલા મહેલ, અને એ તો ખાલી રાણીઓના. પછી એના સંતાનોના, ત્યાં જે હોય પ્રધાન મંત્રીઓ એના, પબ્લિક જે રહેતી હોય, બરાબર, જે લોકો એના, તો એ કેવડું દ્વારકા હશે આપણે વિચાર ન કરી શકીએ. છેક દ્વારકાથી લઈ અને કચ્છ સુધી ફેલાયેલું. બરાબર. એટલું મોટું દ્વારકા. તો આ ભગવાનની વિભૂતિ છે, આ ભગવાનનું ઐશ્વર્ય છે, અને એટલા માટે આ અધ્યાયનું નામ વિભૂતિ યોગ છે. ભગવાન છે એ અલગ અલગ વિભૂતિ આપણને અહીંયા સમજાવવાના છે કે હું આમાં આ છું, હું આમાં આ છું. બરાબર. અને એ વિભૂતિ સમજાવવાનો ભગવાનનો ઉદ્દેશ્ય શું છે કે એના થકી આપણે ભગવાનને યાદ કરી શકીએ. ભગવાન એમ કે પાણીમાં હું સ્વાદ છું તો આપણે પાણી પી તરત આપણને યાદ આવે, હા આ તો ભગવાને કીધું તું પાણી હું છું. બરાબર. તો એટલા માટે ભગવાન અહીંયા ભગવાનનું ઐશ્વર્ય સમજાવે છે. ભગવાન આપણને અહીંયા ભગવાનનું
શું છે એનું ભગવાન શું વિભૂતિ છે એ સમજાવે છે. તો શોર્ટમાં આપણે આ અધ્યાયની ઝાંખી જોઈએ તો કૃષ્ણ અજાણ્યા છે અને બધાના સ્ત્રોત છે. 1 થી લઈ અને 7 શ્લોકમાં આપણે એ જોવાનું છે. પછી શુદ્ધ ભક્તિ ભગવદ ગીતાનો સાર, અને આપણે એને બીજું શું કહીએ છીએ, ચતુશ્લોકી ગીતા. આ અધ્યાયની સ્પેશિયાલિટી છે ચતુશ્લોકી ગીતા. બરાબર, કેટલી વખત આપણને એમ થાય કે ભગવદ ગીતામાં તો 700 શ્લોક આપેલા છે, આપણે એટલા બધા તો હું નહીં પાકા કરી શકું. તો આપણે પ્રભુપાદે આપણને 108 શ્લોક આપ્યા ઇમ્પોર્ટન્ટ, બરાબર, તમે એ પાકા કરી લો. આપણને એમ થાય નહીં, એ પણ મારાથી નહીં થાય, 108 એટલા બધા શ્લોક. તો ભગવાન અહીંયા આપણને ચતુશ્લોકી ગીતા આપે છે. એ 10.8 થી લઈ અને 10.11 સુધી, એટલે 10.8, 10.9, 10.10 ને 10.11 4 શ્લોક. ચતુશ્લોકી ગીતા, ચતુ એટલે 4, શ્લોકી એટલે શ્લોક અને ગીતા. બરાબર. હવે યાદ રાખવા કઈ રીતના, આપણને કોઈ પૂછે ચતુશ્લોકી ગીતા નંબર ક્યાંથી ચાલુ થાય છે, તો આપણે જપ કરીએ તો એમાં કેટલા પારા હોય માળામાં, 108 હોય ને. પછી આપણે કઈક ઇમરજન્સી હોય, આપણે કોઈકને હાર્ટ એટેક આવી ગયો, કઈક એવી મેડિકલ ઇમરજન્સી ઉભી થઈ ગઈ, તો આપણે ક્યાં ફોન કરીએ, બોલો ચલો, ક્યાં ફોન કરીએ? 108. હા, 108 માં ફોન કરીએ ને. આપણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તો શું આપણને યાદ આવે, 108. બરાબર. પછી 108 પારા હોઈ શકે, માળાના મણકા, અથવા તો 108 ભગવદ ગીતાના શ્લોક પણ હોઈ શકે. કઈ રીતના, 108 એમાં 1 પોઈન્ટ મૂકી દે તો કેટલા થાય, 10.8 થઈ જાય ને. તો એવી રીતના યાદ રાખીએ ને તો કોઈ દિવસ ન બોલાય. ચતુશ્લોકી ગીતા ક્યાંથી ચાલુ થઈ, 10.8 થી, 108 10.8 થી. બરાબર. પછી 10.8, 10.9, 10.10, 10.11. તો આ ચતુશ્લોકી ગીતા, એમાં ભગવાને પોતાના વિશે બધું જ કહી દીધું. આપણે આખી ગીતા ન ભણીએ ને માત્ર આ 4 શ્લોક છે આત્મસાત કરી લઈએ તો આપણો બેડો પાર, આપણને ગોલોક વૃંદાવન ધામ મળી જાય. પછી અર્જુન કૃષ્ણનું સર્વોચ્ચ પદ સ્વીકારે છે અને ભગવાન છે એની અલગ અલગ વિભૂતિઓનું વર્ણન કરે છે. તો આટલું આપણે શોર્ટમાં આ અધ્યાયમાં શીખવાના છીએ. તો હવે આપણે શરૂ કરીએ. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન શું કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલ જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. બરાબર. જો સૌથી પહેલા જયારે ભગવાન બોલે ને ત્યારે ગમે એ ભગવદ ગીતા લઈ લો ને એમાં આવશે શ્રી ભગવાન ઉવાચ. બરાબર. જો વાસુદેવ ઉવાચ, કૃષ્ણ ઉવાચ, ગોવિંદ ઉવાચ એવું નહીં આવે, શ્રી ભગવાન ઉવાચ એવું આવશે. કેમ? તો કે વેદવ્યાસજીને ખબર છે કે કૃષ્ણ જ ભગવાન છે. બરાબર. અગેન ભગવાન કોણ છે, ષડ ઐશ્વર્યથી યુક્ત છે ને. ભગ એટલે શું, ભગ એટલે 6 ઐશ્વર્ય, અને વાન એટલે એના જે ધારણ કરે છે. 6 ઐશ્વર્ય છે એ પૂરા ફૂલ ક્વોન્ટિટીમાં. બરાબર. એ આપણે બધા પાસે પણ છે, પણ થોડાક ભગવાન જેટલા નહીં. તો ભગવાન જેટલા પ્રમાણમાં 6 ઐશ્વર્ય, વળી એવું નહીં કે એક જ છે બીજું નથી, 6 ઐશ્વર્ય જેની પાસે છે એને ભગવાન કહેવાય છે. તો કયા છે 6 ઐશ્વર્ય, ચલો હેન્ડ રેસ કરો અને આન્સર આપો. 6 ઐશ્વર્ય ભગવાનના. અક્ષય પ્રભુ બોલો, હરે કૃષ્ણ. સુંદરતા, સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. હરી બોલ, ખૂબ સરસ. તો એ 6 ઐશ્વર્ય ભગવાન પાસે છે એટલે એને ભગવાન કહેવાય છે. હવે ભગવાન શું કહે છે, જો ધીમે ધીમે ભગવદ ગીતા આગળ વધતી જાય ને એમ જ્ઞાનનું લેવલ છે એ વધતું જાય છે. બરાબર. હવે ભગવાન કહે છે કે હું તને શું કામ જ્ઞાન આપું છું, તો કે તું મારો પ્રિય સખા છો, મિત્ર છો મારો. બરાબર. એટલે હું તને જ્ઞાન આપું છું. અને ગઈકાલે ભગવાને શું કીધું તું, અનસૂયવે. બરાબર. તું મારી ઈર્ષા કરતો નથી. ભગવાન છે એ વારંવાર અર્જુનજીને સર્ટિફિકેટ આપે છે, તું મહાબાહો છે. બરાબર. અર્જુનને દર વખતે કે છે અનગ અનસૂયવે મિત્રો અસી મે સખા ચેતી, કે ને દર વખતે. બરાબર. તો ભગવાનની એ દયા છે. બરાબર. ભગવાન છે એ ભગવાનના ભક્તોને ગ્લોરીફાય કરવા માંગે છે, ભગવાન એને જ્ઞાન આપે છે. બરાબર. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે તું મારો ડિયર ફ્રેન્ડ છો, તું મારો પ્રિય સખા છો. બરાબર. અત્યારે તો ખૂબ જ ફ્રી હોય ને, આમ ફેમસ આપણે લખી ડિયર ફ્રેન્ડ, ડિયર આ ડિયર, આમ બધું બહુ એમ કેતા હોય. પણ ભગવાન હૃદયમાં આપણા બધાને વસેલા છે, સુહૃદમ સર્વભૂતાના. બરાબર. તો એ ભગવાન આપણા પ્રિય સખા છે. પણ ભગવાન જેને એમ કે તું મારો પ્રિય સખા, હું તો કઉ છું ભગવાન મારા પ્રિય સખા છે, પણ ભગવાન તરફથી તો કઈક હોવું જોઈએ ને. ભગવાન એમ કે તારામાં તો કેટલાય કલમસ ભર્યા છે, શું પ્રિય સખા વાળી, નીકળ અહીંથી અત્યારે. પેલા એ બધી શુદ્ધતા લઈને પછી
પછી આવજે મારી પાસે. પણ ભગવાન અર્જુનજીને શું કે છે, તું મારો પ્રિય સખા છે. એટલે એમાં જ આપણને ખબર પડી જાય કે અર્જુનજીની ક્વોલિટી શું છે, બરાબર. ભગવાન સર્ટિફિકેટ આપે છે. તો ભગવાન અર્જુનજી છે એ જયારે શરણાગતિ સ્વીકારે ત્યારે શું કે છે, મને શ્રેય આપો, મારું હિત શેમાં છે એ મને કહો. એટલે ભગવાન અહીંયા કે છે કે તારું હિત જે છે ને એ હું તને અહીંયા જ્ઞાન આપું છું. અહીંયા બાજુમાં પિક્ચર જે છે, દ્રશ્ય અહીંયા બતાવેલું છે સ્લાઇડમાં, તો એ શેનું છે, કોણ કહેશે મને? હરે કૃષ્ણ. કોઈ નથી કહેવાનું? કોક કેવું પડશે, હોય એવું નહીં ચાલે. દુર્યોધન હરે અને કૃષ્ણ. અર્જુન, દુર્યોધન અને અર્જુન જયારે જાય છે કૃષ્ણ ભગવાન જોડે માગવા એ વખતે. ઓકે, સરસ. હરી બોલ. ચલો, કોઈક વ્યવસ્થિત વધારે કઈ બરાબર છે, સાચો જ આન્સર છે, પણ થોડુંક વ્યવસ્થિત કોઈને કેવું છે? હરે કૃષ્ણ માતાજી. બોલો રેખા માતાજી. હા માતાજી, જયારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને એનાથી પહેલાનું આ દ્રશ્ય છે. તો ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને ઉઠતા વેત જ મતલબ કે જેને પહેલા જોશે એને પહેલું વરદાન આપશે, એવી રીતના. તો દુર્યોધન અને અર્જુન જાય છે. તો દુર્યોધન છે એ માથા ઉપર બેસે છે અને અર્જુન છે એ પગ પાસે બેસે છે. અને ઉઠતા વેત જ ભગવાન છે એ અર્જુનને જોવે છે. પરંતુ અર્જુન એક શિષ્ટાચાર ના કે મોટા ભાઈ છે મારા, તો પેલું એને મતલબ કે માંગવા દો. તો એને માંગ્યું કે મને નારાયણી સેના જોઈશે. અર્જુને ભગવાન તો જોઈતા નતા. અને જયારે રહ્યા ભગવાન, તો અર્જુન છે એ ભગવાનને માત્ર માંગે છે. અને ભગવાનની શરત હતી કે હું હથિયાર વગર હથિયારે હોઈશ એમ. ને એક સાઈડ હું અને બીજી સાઈડ નારાયણ સેના. એટલે ત્યાર પછી યુદ્ધનું છે શરૂઆત થાય છે. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. એક કરેક્શન છે, અર્જુનજી પગ પાસે બેઠા હતા અને દુર્યોધન છે એ માથા પાસે. ભગવાન સૂઈ રહ્યા હતા, સૂતા હતા. તો ભગવાનની જેવી આંખ ખુલી, જાગ્યા, તો ભગવાને અર્જુનજીને પહેલા જોયા. આમ છે ને, આપણે જોઈએ ને, સૌથી પહેલા આપણી દ્રષ્ટિ આપણા પગ તરફ જાય ને, આપણે ઊંચો કરીને માથે પાસે કોણ બેઠું છે તો ન જ જોઈએ, બરાબર. તો અર્જુનજીને ભગવાન કહે છે કે તારે જે માગવું એ માગ, કેમ કે મારી દ્રષ્ટિ પહેલા તારા ઉપર પડી હતી, બરાબર. તો અર્જુનજી, દુર્યોધનને એમ થયું ચલો હવે તો પૂરું આપણું, અર્જુનજી તો બધી સેના માગી લેશે ને આપણે તો ભગવાન એક મળશે. આપણે ભગવાને પહેલેથી કીધું હતું કા સેના મળશે ને નહીતર હથિયાર વગરનો હું મળીશ. તમારે બે ઓપ્શન છે, તમારે બેયને જે માગવું એ માગી લો. પણ પેલો મોકો અર્જુનજીને મળી ગયો, બરાબર. હવે અર્જુનજી શું માગે છે? અર્જુનજી પાસે બે ઓપ્શન હતા. તો અર્જુનજી માગે છે કે ભગવાન ભલે નિહતતા તમે છો ને, છતાં પણ મારે તો તમે જ જોઈ છો, બરાબર. પછી દુર્યોધન કે હા સારું, કે મારે તો સેના જોતી હતી ભગવાનની. અર્જુન તો મૂર્ખ છે, દુર્યોધન એવું વિચારે છે, ખાલી એકલા કૃષ્ણ શું કામના, એ પણ હથિયારે નહીં ઉપાડે, બરાબર. તો પછી અર્જુનજી છે એને ભગવાન મળે છે અને દુર્યોધનને સેના મળે છે. એટલે ભગવાન એમ કે છે કે તું મારો મિત્ર છો, બરાબર. અર્જુનજી પાસે ચાન્સ હતો સેના માંગવાનો, બરાબર. તો એ સેના માંગી લે તો, પણ નહીં. અર્જુનજી શું કે છે? ભગવાનને પ્રેમ કરે છે. ભગવાને કહે છે કે તમે મારા પ્રિય સખા છો, બરાબર. એક સમય એવો હોય છે જયારે અર્જુનજી સૂતા હોય છે ને, તો ત્યારે પણ એના જે શ્વાસ નીકળતા હોય ને એમાંથી કૃષ્ણ 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 એવો અવાજ આવે છે બોલતા. આમ આપણે શ્વાસ લઈએ તો આપણે આમ એવો અવાજ આવે ને, તો એ ભગવાનનું નામ નીકળે છે. એટલે ભગવાન અહીંયા કે છે કે તું તો મને મારો સખા માને છો, પણ હું પણ તને મારો સખા માનું છું, બરાબર. એ અહીંયા ઇન્સિડન્સથી પુરવાર થાય છે. એ ભગવાનને પ્રેમ કરે છે અર્જુનજી. કેટલો પ્રેમ કરે છે કે ભગવાન એમ કે છે કે નહીં, તું મારો પ્રિય સખા છો. સેમ કુંતી મહારાણી છે, એટલા બધા દુઃખ આવી પડે છે, બરાબર. તો પણ શું કહે છે ભગવાનને કે હજી મને દુઃખ આપો, હજી મને દુઃખ આપો, મારે આ સુખ નથી જોઈતું. કેમ નથી જોઈતું? ભગવાન મને સુખ આવી ગયું ને તો હવે તમારાથી દૂર થઈ ગયા, હવે તમે આ હસ્તિનાપુર છોડીને દ્વારકા જાઓ છો, હું તમારો વિરહ સહન કરી શકીશ નહીં. અને જો કુંતી મહારાણીને જયારે ખબર પડે ને કે ભગવાન છે આ ધરાતલ ઉપરથી જતા રહ્યા, એને સેકન્ડ એના પ્રાણ ત્યજી દે છે. મારે આવું જગતમાં રહેવું જ નથી કે જ્યાં કૃષ્ણ નથી, બરાબર. આપણામાં એ ક્યારે આવશે ખબર નહીં, પણ આવો ભગવાનના
પ્રિય સખા છે અર્જુનજી. આગળ શું કે છે ભગવાન? જો જ્ઞાનનું મહત્વ અહીંયા આપણને સમજાવ્યું છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે ન તો મહર્ષિ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો અને મહર્ષિઓનો સ્ત્રોત છું. કેમ કોઈ 110 વર્ષનું આયુષ્ય હોય, આપણા કોઈક એજેડ હોય ને, આપણા દાદા કે એટલા બધા હોય, 100 વર્ષ ઉપર જીવેલા હોય, તો આપણને એની ઉત્પત્તિ વિશે ખબર ન હોય, બરાબર ને? એમનો જન્મ ક્યારે થયો, એમનું બાળપણ કેવું હતું, કઈ ખબર ન હોય, કોઈ ન જાણતા હોય. તો સેમ એવી રીતના ભગવાન આદિ છે, બરાબર? ભગવાનથી પહેલા કોઈ હતું જ નહીં, બરાબર? આપણે કોલેજમાં ભણતા હોય તો આપણા સિનિયર હોય તો આપણને એના વિશે ખબર ન હોય, પણ આપણા જુનિયરો આવે તો એના વિશે ખબર હોય ને, કે જુનિયરનું ફર્સ્ટ યર આવું હતું, સેકન્ડ યર આવું હતું, એમ. તો ભગવાન છે એ બધાયના સિનિયર છે, બરાબર? ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી, સૌથી આદિ, એનો આદિ કોઈ નથી ભગવાનનું, અને ભગવાનનો અંત પણ કોઈ નથી. તો ભગવાન કે છે કે મારી ઉત્પત્તિ ને ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે, મહર્ષિ જાણે છે, કોઈ નથી જાણતું. કેમ? તો કે એ બધી જ છે એ મારામાંથી ઉત્પન્ન થયેલા છે, બરાબર? કે શું કે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ આદિર અનાદિર ગોવિંદ સર્વ કારણ કારણ, બરાબર? આદિ અનાદિર એ શું છે? ગોવિંદ જ છે. અને પાછા ગોવિંદ કેવા છે? સર્વ કારણ કારણ, બધા કારણોના કારણ, બધા જ કારણોની ઉત્પત્તિ છે એ કેમાંથી થઈ છે? ગોવિંદ માંથી થઈ છે, ભગવાન શ્રી કૃષ્ણ માંથી થઈ છે. એટલે ભગવાન અહીંયા કે છે કે એ બધાનો સ્ત્રોત હું છું, એટલા માટે એ કોઈ મને જાણતું નથી. પણ હવે અર્જુન, હું તને છે એ જે મારા વિશેનું જ્ઞાન છે એ આપીશ. તો શું ભગવાન કે છે? કે એ જ અહીંયા ભગવાન પોતાના માટે કે છે, અહીંયા અજ શબ્દ, યો મામ અજન્મ નાદી ચ વેતી લોક મહેશ્વરમ અસમૂઢ સમર્થ્યેષુ સર્વ પાપે પ્રમુચ્યતે, બરાબર? તો અજ શબ્દ ભગવાન માટે વપરાયેલું છે, અજન્મા ભગવાન છે. સર્વ ખૂબ જ આપણે અજન્મા એટલે શું? કે જેનો જન્મ નથી થયો, બરાબર? તો એ આપણા માટે સમજવું ખૂબ જ અઘરું પડી જાય. આપણને તો એમ થાય કે ભગવાનનો તો જન્મ થયો હતો ને, જન્માષ્ટમી આપણે ભગવાનનો ઉત્સવ જ મનાવીએ છીએ ને, જન્મોત્સવ, જન્માષ્ટમી, શ્રાવણ મહિનાની વદ આઠમ, બરાબર ને? એવા સોંગ પણ હોય છે કે ભગવાનનો જેલમાં જન્મ થયો, નામ થયું, તેમ થયું, બરાબર? પણ ભગવાન અહીંયા કે છે કે મારી ઉત્પત્તિ નથી, હું અજન્મા છું, અનાદિ છું, અને સર્વલોક મહેશ્વરમ, બરાબર? અવ્યય, ભગવાનનો ક્યારેય વ્યય નથી થતો, ભગવાન છે વારંવાર રિપીટ કરે છે, ભગવાન અનાદિ છે, પુરાણ છે, અને લોક મહેશ્વરમ, સર્વલોક મહેશ્વરમ. ક્યાં આવો શબ્દ આવે છે સર્વલોક મહેશ્વરમ? પેલા ક્યાંક આવ્યો હતો કે નહીં આવો શબ્દ? કોઈને યાદ છે એ શ્લોક? 5મા અધ્યાયમાં 29મો શ્લોક, ભોક્તારમ બોલો બોલો, આવડતો. સર્વલોક મહેશ્વરમ સુરવદ સુરહુતાનમ જ્ઞાત્વામમ શાંતિ મુચ્યતે. હરી બોલ, ખૂબ સરસ. સર્વલોક મહેશ્વરમ. તો ભગવાન કેવા છે? સર્વલોક મહેશ્વરમ. ગોલોક ચાર્ટ આપણે જોયો હતો ને તમે લોકોએ, કે સાયન્સની એક લિમિટની બહાર છે, બરાબર? કે આપણે તો કેવું વિચારીએ કે આટલું જ એક બ્રહ્માંડ છે અને આમાં જ આમ છે, તેમ છે, આપણે ચંદ્રમાં જવું હોય કે અહીંયા જવું હોય તો પણ આપણે કેટલા બધી મહેનત કરવી પડે, અને છતાં પણ એક આપણને ખબર પડી ગઈ છે કે ચંદ્ર છે, પણ રિયલમાં એ જ ચંદ્ર છે કે નથી? પ્રભુપાદ તો એ કે છે કે એ ચંદ્ર નથી, બરાબર? આ બીજું આપણે ડાયવર્ટ થઈ જઈએ. પણ સર્વલોક મહેશ્વરમ, બરાબર? કેટલા બધા લોક છે, એ બધા લોકના સ્વામી કોણ છે? ભગવાન કે હું. જો ઉપરના લોક લઈ લો, મધ્ય આપણો આ લોક લઈ લો, કે નીચેનું લોક લઈ લો, ભૂ ભૂવ સ્વઃ, બરાબર? બધા લોક લઈ લો, બધા લોકના સ્વામી કોણ છે? ભગવાન કે હું છું બધાના સ્વામી, બરાબર? તો ભૌતિક જગત છે એમાં પણ અમુક હોય ને કે લીડર હોય, બરાબર? કે એ આપણે એમ કહી કે નહીં, આની નીચે આપણે બધા કામ કરી રહ્યા છે. તો એવી રીતના આ બધા જ લોકો છે એ કોની અંડરમાં કામ કરી રહ્યા છે? ભગવાનની. ભગવાન છે એ સર્વગ્રહ મંડળના સ્વામી છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે દરેક લોકમાં એક જે હોય ને રાજા હોય અને એના સ્વામી હોય, તો એવી રીતના કૃષ્ણ છે એ બધા જ લોકના સ્વામી છે. અહીંયા બાજુમાં પિક્ચર બતાવેલું છે એ કોનું છે? કોણ કહેશે મને? એ કયો પ્રસંગ છે? સ્લાઇડની બાજુમાં. હરે કૃષ્ણ. ચલો ચલો બોલો, હેન્ડ રેઝ કરો. નવા લોકો બોલો, ચલો. દર વખતે આન્સર આપે છે એ જ લોકો નહીં. કોણ કહેશે? હેન્ડ રેઝ કરો જેને આવડતું હોય એને. હરી બોલ, હરે કૃષ્ણ. કોણ કહેશે? દીપ્તિ પરમાર માતાજી, તમે બોલી શકશો? હરે કૃષ્ણ.
પ્રિન્સી માતાજી તમે બોલી શકશો? હરે કૃષ્ણ. લતા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જ્યારે દેવકીજી જેલમાં હોય છે ને તો ભગવાન એમને દર્શન આપે છે અને એ વખતે એમનો એમ જન્મ નથી પણ એમનું પ્રાગટ્ય છે. એ પ્રસંગ છે આ. હરે કૃષ્ણ હરે બોલ. માતાજી. ખૂબ સરસ. હરે કૃષ્ણ. તો દેવકીજી માતાજીએ કીધું એવી રીતના દેવકીજી જ્યારે ગર્ભવતી હોય છે, એમના ગર્ભમાં ભગવાન હોય છે, બરાબર. તો ત્યારે બધાય દેવતાઓ છે, જો શિવજી છે, બ્રહ્માજી છે, નારદજી છે, બધા દેવતાઓ છે, બધા દેવકીજીના દર્શન કરવા માટે આવે છે. અને દેવકીજીનું સૌંદર્ય પણ એટલું આમ ખીલી ગયું હતું કે ખબર જ બધાને એમ પડી જાય કે આમના જે ગર્ભમાં છે એ ભગવાન છે. આ સામાન્ય જીવ નથી. બરાબર. રોજ બધા જ દેવતાઓ છે ભગવાનના દર્શન કરવા આવતા હતા. અને ભગવાનનો જન્મ કઈ રીતના થાય છે? જેવી રીતના સ્ત્રી પુરુષના મિલનથી અત્યારે બાળકનો જન્મ થાય એવી રીતના નહીં. ભગવાન સર્વપ્રથમ વાસુદેવજીના હૃદયમાં પ્રગટ થાય છે અને એમના હૃદયમાંથી પછી દેવકીજીના ગર્ભમાં જાય છે અને પછી ભગવાનનો જન્મ થાય છે. ભગવાનનો જન્મ થાય તરત ભગવાન વિષ્ણુ સ્વરૂપે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ થાય છે. અને જે દેવકીજી અને વાસુદેવજી એમને દર્શન આપે છે, એમને વાત કરે છે અને પછી ભગવાન છે એ બંનેને એ બધું વિસ્મરણ કરાવી અને નાના બાળકના રૂપમાં આવી જાય છે. તો ભગવાન અજન્મા છે, બરાબર. ઇવન કોઈ એ પણ નથી ખબર કે ભગવાન કઈ રીતે આ ધરાતલ છોડીને જતા રહ્યા. અમુક લોકો કહેતા હોય પારધીએ ઓલું તીર માર્યું, પગમાં વાગ્યું, આમ થયું તેમ થયું. હવે આપણને બધાને ખબર હોય પગમાં ગમે એટલું તીર મારે ને ઇવન આખો પગ કપાઈ જાય ને તો પણ માણસનું મૃત્યુ થાય નહીં, બરાબર. છતાં પણ ભગવાનની એક લીલા છે, એટલા માટે આપણે એવું કહેતા હોય છે. એટલે ભગવાન અજન્મા છે. ભગવાનનો જન્મ પણ નથી, ભગવાનનો મૃત્યુ પણ નથી. એટલા માટે જ ભગવાન કે છે ને જન્મ કર્મ ચ મે દિવ્યમ. ચલો બોલો. એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. હરિ બોલ. ખૂબ સરસ. આગળ જોઈએ આપણે. કૃષ્ણ ભગવાનના બધા જ ડેમીગોડ્સ છે, દેવતાઓ છે, એ ભગવાનના દર્શન કરવા આવે છે. તો 7 ઋષિ અને 4 કુમારો. ચલો કોઈને નામ આવડે છે? આમાં ક્વેશ્ચન એક છે તમારા બધા માટે. સપ્તર્ષિ આપણે કહેતા હોય ને, તો એ સપ્તર્ષિના નામ આવડે છે કોઈને? ચલો એકાદું નામ આવડતું હોય તો હેન્ડ રેઝ કરો. અક્ષય પ્રભુ બોલો. હરે કૃષ્ણ. વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ. હરિ બોલ. ખૂબ સરસ. બીજા કોઈને 4 કુમારોના નામ આવડે છે? ચલો એ કોઈને બોલવા છે? 4 કુમારોના નામ. હરે કૃષ્ણ માતાજી. સનત, સનત. ફરીથી બોલો, ફરીથી બોલો. બોલો. સનત. ચલો 1 મિનિટ. હા બોલો માતાજી બોલો. પછી એમ ન આવડે તો અક્ષય પ્રભુ બોલજો. સનત માતાજી હું ભૂલી ગઈ છું. હરે કૃષ્ણ. કન્ફ્યુઝ થાવમાં આવડે જ છે તમને, ટ્રાય કરો. સનત નથી આવડતું માતાજી, ભૂલી ગઈ છું. ઓકે વાંધો નહીં. ચલો કાજલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ. માતાજી. સનક, સનંત, સનાતન અને સનંત કુમાર. હા. એ ભાઈ છે ને વર્ડ બધા સરખા છે ને એટલે એવું થાય. અક્ષય પ્રભુ બોલી જાવ. ચલો હવે ફાઇનલી. સનત કુમાર. હરી બોલ. ખૂબ સરસ. જો સનક, સનંદ, સનત અને સનતન, એવી રીતના 4 કુમારો, બરાબર. અને 14 મનુઓ, કુલ ટોટલ 25, બરાબર ને. તો આપણે એ શું કામ જાણ્યું? જો આમાં લખેલું છે, આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. 7 ઋષિઓ અને 4 કુમારો, સનક, સનાતન, સનંદન અને સનત, બરાબર. આમાં સનતન એ બધા વર્ડ સરખા છે ને, એટલે આલ્ફાબેટ, એટલે થોડુંક આપણે યાદ રાખવામાં એવું થાય. તો એક વખત સ્ક્રીનશોટ લઈ લો અને યાદ કરી લો, બરાબર. વારંવાર રિપીટેશન થશે ને તો યાદ આવી જશે. એટલા માટે છે ને લેવલ 1 વારંવાર કરવું જોઈએ. જ્યારે લેવલ 1 આવે ને ત્યારે લેવલ 1 માં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું, આવી જવાનું. ફ્રી ઓફ કોસ્ટ છે ને, અને દર વખતે કંઈક નવું જાણવા મળે. દર વખતે નવું ટીચર હોય ને એના દર વખતે એવું હોય કે હાલો મારે આજ બોલવું છે, બરાબર. ઓટોમેટિક એમાંથી નીકળતું હોય. તો દર વખતે નવું જાણવા મળે, એટલા માટે દર વખતે આપણે રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. હવે શું છે કે સપ્તર્ષિઓ અને તેમને પૂર્વે 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા જ મનુઓ
મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમાંથી આવે છે. બરાબર, ભગવાનનું ઐશ્વર્ય આપણે શું કરવા અહીંયા કીધું છે કે ભગવાન કે છે કે બધું જ મારામાંથી આવે છે. બરાબર, જે મહર્ષિઓ છે અને મનુઓ છે, આપણે જોઈએ ને તો આપણા જે પૂર્વજો, આપણા જે વડવાઓ આપણે કહીએ ને તો એ આ બધા લોકો છે. અમુક એવી થિયરી હતી ને, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, પેલા વાંદરા હતા એમાંથી ઉત્ક્રાંતિ થઈને માણસો થઈ ગયા. નહીં, ડાર્વિનને કઈ તમારો પૂર્વજો વાંદરા હોય તો ઠીક છે, પણ અમારા પૂર્વજો તો આ સપ્તર્ષિઓ છે અને મનુઓ છે. અમે તો મનુઓના વંશજ છીએ એટલે માનવો કહેવાય છીએ. બરાબર, અમે વાંદરામાંથી ઉત્પન્ન નથી થયા. તમે વાંદરામાંથી ઉત્પન્ન થયા તો ભલે એમ રાખો. બરાબર ને, એ સમયે વાંદરામાંથી માણસ બનતા હતા તો અત્યારે કેમ નથી બનતા? બરાબર, તો એ રીતના ભગવાન અહીંયા કહે છે કે બધા જ જે મહર્ષિઓ છે અને મનુઓ છે એ મારામાંથી ઉત્પન્ન થયા છે, અને બાકી અત્યારે આપણે જેટલા પણ લોકો જોઈએ છીએ એ બધા જ આપણે એ બધામાંથી ઉત્પન્ન થયેલા. અલ્ટિમેટલી આપણા દાદા, આપણે કહીએ ને પ્રપિતામહ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે જો કોઈ ભગવાનના પવિત્ર નામનો જપ કરી શકે તો કૃષ્ણનો મહિમા જાણવાની શું જરૂર છે? ચલો હેન્ડ રેઝ કરો. આપણે જપ તો કરી છીએ, આપણને એમ થાય હવે આપણે આ મહિમા જાણવાની શું જરૂર છે? વિભૂતિ યોગ, જો ભગવાન હવે ધીમે ધીમે ટ્રેક ઉપર આવે છે, તો નામ આપણે લઈએ છીએ, જપ કરીએ છીએ, તો મહિમા નો જાણીએ તો નો ચાલે. આપણે કરવાનું તો શું છે? જપ જ કરવાના છે ને. કેટલા લોકો છે એક માળા કરે છે? હેન્ડ રેઝ કરો. ચલો, લેવલ 1 માં એક માળા કમ્પલસરી અત્યારે ધીમે ધીમે આપણે કરતા હોય ક્લાસ પતે એટલે. તો એક માળા કેટલા લોકો કરે છે? હેન્ડ રેઝ કરો. ચલો ચલો ફટાફટ હેન્ડ રેઝ કરો. અરે વધારે કરતા હોય તો પણ ચાલે, હું મિનિમમ કહું છું. તમને એમ થાય 16 માળા કરીએ છીએ તો એક માળામાં કેમ હેન્ડ રેઝ કરવો? પણ 16 કરતા હોય એક તો કરતા જ હોય ને. ચલો ચલો હેન્ડ રેઝ કરો કરો કરો. વ્રજરાની વિનીતા માતાજી, અમુક તો મને ખબર જ છે તોય હેન્ડ રેઝ કેમ નથી થતા? બિઝી કામમાં, મલ્ટીટાસ્કિંગ પીપલ. હા, ખૂબ સરસ. તો કરવી જોઈએ એક માળા, બરાબર, એટલીસ્ટ એક માળા કરવી જોઈએ. તો ભગવાન આપણને એમના વિશે સમજાવે છે. શું સમજાવે છે? કે જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય અને યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે, તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે, આ વિશે લેશ માત્ર શંકા નથી. એટલે ભગવાનનું ઐશ્વર્ય છે એ, અને ભગવાન સાથે આપણું જોડાણ છે, આપણું કનેક્શન છે, એ આપણે ખૂબ જ સારી રીતના જાણવું જોઈએ અને એમાં આપણે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. બરાબર, ઐશ્વર્ય શું કામ જાણવું જોઈએ? તો ઐશ્વર્ય જાણીએ ને તો પ્રેમ થાય, લાગણી થાય. બરાબર, ભૌતિક જગતમાં પણ કેવું હોય, આપણે જે શું કહેવાય, છોકરો છોકરી હોય સૌથી પહેલા મળે તો આમ જોઈને એને એના પ્રત્યે એટ્રેક્શન થાય. બરાબર, પણ એ એટ્રેક્શન કેવું હોય? થોડાક સમય પૂરતું, પછી જતું રહે. પછી ધીમે ધીમે એના રિલેશન આગળ વધે તો એ શું કરે છે, શું ભાવે છે, ફેવરિટ શું છે, બરાબર, એ ધીમે ધીમે જાણવાની ટ્રાય કરે. ધીમે ધીમે એ જેમ જાણતા જાય ને એમ એ બંનેનો પ્રેમ છે એ વધતો જાય. તો સેમ એવી રીતના આપણે ભગવાન પ્રત્યે પ્રેમ કરવો હોય, ભગવાનને જાણવા હોય, તો ધીમે ધીમે ભગવાન વિશે જ્ઞાન મેળવશું ને તો ભગવાન પ્રત્યે વધારે વધુ પ્રેમ આપણને થતો જશે. બરાબર, ભગવાન વિશે જાણવાની આપણને રુચિ થશે. તો એ રીતના ભગવાન અહીંયા કહે છે કે ઐશ્વર્ય તમારે જાણવું જોઈએ ખરેખર, અને દ્રઢ વિશ્વાસથી જાણવું જોઈએ, અને એમ કરી અને આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું. એમાં લેશ માત્ર શંકા નથી. આ પિક્ચર શેનું છે? બોલો, કયો ઇન્સિડન્સ છે? શું આના ઉપરથી આપણને ખબર પડે છે? હરે કૃષ્ણ. કોણ કહેશે મને? હેન્ડ રેઝ કરો જેને ખબર હોય. કોઈને નથી ખબર? કેમ એવું? રિપીટ તો કેટલા બધા છે પાર્ટિસિપેટ. શ્રી કૃષ્ણ ભગવાન જયારે મહાભારતના યુદ્ધ પછી પાછા જાય છે એ વખતે કુંતી માતા મળવા આવે છે, વખત કુંતી માતાનો સીન. ઓકે, ચલો, કોણ આન્સર આપ્યું હતું એ મને પેલા કયો. વિક્રમી કૃષ્ણ પ્રભુ. હા, વિક્રમી કૃષ્ણ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણ જયારે દ્વારકામાં આવે છે ત્યારે બધા એમનું સ્વાગત કરવા આવે છે માતાજી. હરે બોલ, ખૂબ સરસ. તો જ્યારે ભગવાન છે એ હસ્તિનાપુર અને મથુરામાં જાય છે, બરાબર,
ક્યાંનું દ્રશ્ય છે? આ જાય છે ભગવાનને જઈ રહ્યા છે હસ્તિનાપુર થી ભગવાન દ્વારકા જઈ રહ્યા છે. બરાબર વિક્રમી પ્રભુ તમે સાચા છો. ભગવાન છે હસ્તિનાપુર થી દ્વારકા જઈ રહ્યા છે. તો બધા લોકો છે એકદમ આમ દુખી થઈ જાય છે, ભગવાનનો વિરહ થાય છે. બરાબર તો ક્યાંય સુધી ભગવાનની સાથે સાથે જાય છે. રથમાં ભગવાન બેઠા હોય ને તો પાછળ પાછળ. બરાબર તો એવી રીતના ભગવાન પ્રત્યે એટલો પ્રેમ હોય છે એ લોકોને. ભગવાનનું નામ, ગુણ, રૂપ, લીલા એ બધા જ સાથે એટલો પ્રેમ હોય છે કે એ ભગવાન જાય છે તો એ વિરહ બધા સહન નથી કરી શકતા. બરાબર તો આ બધું જ છે એ ક્યારે થાય? જ્યારે આપણે ભગવાનના ગુણ અને ઐશ્વર્યને સમજીએ ત્યારે. હવે અહીંથી ચતુશ્લોકી ગીતા શરૂ થાય છે. તો ચતુશ્લોકી ગીતાનો સૌથી પહેલો શ્લોક છે. ચતુશ્લોકી ગીતાનો સૌથી પહેલા શ્લોકનો નંબર કયો છે? બોલી જાઓ બધા એક સાથે. 10.8 10.8 10.8 હરી બોલ. આવડી ગયું ને? યાદ રહી ગયું ને? 108 આપણે નતું જોયું પેલા. આપણે ઇમરજન્સી માં ફોન કરવો એમ્બ્યુલન્સ ને તો ક્યાં ફોન કરીએ? 10.8 બરાબર. તો ચતુશ્લોકી ગીતા ચાલુ ક્યાં થાય? 10.8 થી. તો શું છે? અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. તો પ્રભવો એટલે શું છે? પ્રગટ. અને બુદ્ધા એટલે બુદ્ધિમાન. કેવા બુદ્ધિમાન લોકો છે? ભગવાન અહીંયા કે છે કે ભગવાનની ઉત્પત્તિ બધું જ છે એ બધું જ ક્યાંથી આવે છે? ભગવાનમાંથી. બરાબર સમસ્ત દિવ્ય અને ભૌતિક ટૂંકમાં જેટલું કઈ પણ છે ને એ બધા જ ના કારણ કોણ છે? ભગવાન છે. પછી શું કે છે? મત સર્વમ પ્રવર્તતે દરેક વસ્તુ છે એ મારામાંથી ઉત્પન્ન થાય છે. અને આ જે માણસ જાણી લે છે ને એ માણસ છે એ બુદ્ધા ભાવ સમન્વિતા. એ માણસ બુદ્ધિશાળી છે. બરાબર બાકી બધા મૂર્ખ. બરાબર ને? તો આપણે એવું મૂર્ખ નથી બનવાનું, આપણે બુદ્ધિશાળી બનવાનું છે. તો આપણે કેટલી વખત છે એ કેવું હોય કે આપણને ગરમી થતી હોય તો આપણે પંખો ચાલુ કરીએ. બરાબર તો એમાં પાવર જનરેટ થાય. બરાબર ઓલી જીબી માંથી લાઈટ આવે ને એ અહીંયા પહોંચે ને પછી પંખો ચાલુ થાય. બરાબર તો ભગવાન છે એને પવન કરવું હોય તો ભગવાનને કઈ કરવું પડે? ન કરવું પડે ને. બરાબર ઓટોમેટિક થઈ જાય. ભગવાનની શક્તિ એટલી છે. બરાબર ભગવાન માંથી જ એ બધું ઉદ્ભવેલું છે. તો ઇન્ટેલિજન્ટ પર્સન કોણ છે? કે જે જાણે છે કે ભગવાન માંથી જ બધું આવેલું છે. બરાબર એક હોય ને આઈક્યુ, આપણે કહીએ ને આઈક્યુ લેવલ આનો ખૂબ વધારે છે. એક હોય એસક્યુ સ્પિરિચ્યુઅલ કોન્ટેન્ટ. બરાબર તો જેમ જેમ આપણે ભગવદ્ ગીતા વાંચીએ, જેમ જેમ આપણે શાસ્ત્રોનું અધ્યયન કરીએ, જેમ જેમ આપણું શ્રવણમ વધે ને એમ એમ આપણને ખબર પડવા માંડે, એમ એમ આપણું એસક્યુ લેવલ છે ને એ વધવા માંડે. અને એમ આપણે જાણીએ કે બધું જ છે એ કારણોના કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે જોયો. બરાબર એમ કે છે કે અમારા પૂર્વજો તો વાંદરા હતા. નહીં, આપણે વાંદરામાંથી નથી આવેલા, ભગવાને ત્યાં કહી દીધું. અને બીજું પણ આપણે જોયું કે એ સમયે વાંદરામાંથી માણસો બનતા હતા તો અત્યારે બનવા જોઈએ. ત્યારે કોઈ માણસ જંગલમાંથી આવી ગયો પેલા હું વાંદરો હતો ને હવે હું માણસ બની ગયો, હવે મારે આધાર કાર્ડ બનાવવું છે. બરાબર નહીં તો ત્યારે બનતા, હવે કેમ નથી બનતા? નથી જ પોસિબલ. એ એક વાદ હતો. બરાબર હવે બીજો એક એના જેવો જ વાદ કયો છે? બિગ બેંગ થિયરી. શું કે મોટો બધો ધડાકો થયો અને બધું સર્જન થઈ ગયું. તો ત્યારે મોટો ધડાકો થયો ને સર્જન થયું, અત્યારે એવો મોટો ધડાકો કરો ને કઈક સર્જન થાય. ઘણી બધી જરૂર છે. પોપ્યુલેશન એટલી બધી વધી રહી છે તો મોટું કઈક નવી બીજી એક પૃથ્વી બની જાય તો આપણે સારું, અડધા ત્યાં જતા રહે, અડધા અહીંયા આવી જાય, અડધા પ્રોબ્લેમ તો એમ જ સોલ્વ થઈ જાય. તો થાય છે એવો ધડાકો? નથી થતો. ધડાકો થાય ને ઉત્પન્ન થાય, કઈ સર્જન થાય? આપણને અત્યારે ખબર હોય કે ધડાકો થાય તો શું થાય? વિનાશ થાય, સર્જન નો થાય. બરાબર બધા જે એમ કે આ શરીર છે કેમિકલ નું બનેલું છે, આમ છે તેમ છે, તો મૃત્યુ થાય તો એ બધા કેમિકલ તો અહીંયા પડ્યા જ રહે છે. તો શું એવું એમાંથી જતું રહ્યું કે જેને આપણે મૃત્યુ કહી છીએ? ખબર નથી આપણને. કોઈ વૈજ્ઞાનિક આજે પણ શોધી નથી શક્યું. એક નાનકડું બ્લડ નું ડ્રોપ તો બનાવી જોવો તમે, ખબર પડે. બરાબર નથી બનતું. બરાબર ને? બ્રેઇન બનાવો, કેટલા બ્રેઇન ની તો આપણે છે ને સર્જરી એટલી કોમ્પ્લિકેટેડ હોય. હવે હું ડોક્ટર છું તો મને ખબર છે બ્રેઇન ની સર્જરી 4 કલાક 5 કલાક 6 કલાક ચાલે. અને એટલી બારીક એમાં બ્લડ વેસલ્સ હોય કે આપણે આમ ચક્કર આવી જાય કે ઓહો આટલું બધું સર્જન ભગવાન કઈ રીતના કરી શકે છે. બરાબર લુઈ પાસ્ચર છે ને એક બાયોકેમિસ્ટ છે, બાયોકેમિકલમાં સાયન્ટિસ્ટ, તમે કદાચ નામે સાંભળેલું હોય લુઈ પાસ્ચર. બરાબર તો એ એમ કે છે કે જેમ જેમ આપણે માઇક્રોબાયોલોજીમાં આગળ વધતા જાય ને, માઇક્રોબાયોલોજી
એટલે કેવું હોય, નાનામાં નાના કણો હોય ને, જીવાણુઓ, વાયરસ, બેક્ટેરિયા, એ બધાનો એમાં અભ્યાસ કરવાનો હોય. તો કે જેમ જેમ આપણે એ બધું જાણતા જાય ને, ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થઈ જાય કે ભગવાન આવું બધું તમે બનાવેલું છે, અનબિલીવેબલ. આપણું બુદ્ધિ ટૂંકી પડે. પણ જે માણસ એ જાણી લે ને કે સર્વ કરતા કારણોના કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ બુદ્ધિશાળી માણસ છે. ભગવાન અહીંયા પોતાના વિશે પેલા વાત કરે છે કે હું આવો છું, અહમ સર્વસ્ય પ્રભુ. હવે ભગવાન શેની વાત કરે છે? એમના ભક્તો વિશે વાત કરે છે. શું વાત કરે છે? મચ્ચિતા મદ્ગતા પ્રાણા બોધયંત પરસ્પર કથયંત મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. તો ભગવાનના ભક્તો કેવા હોય છે? બરાબર. તો શું કે છે? મારા શુદ્ધ ભક્તોના વિચારો મારામાં નિમગ્ન હોય, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે, અને તેઓ પરસ્પર બોધ આપી અને મારા વિશે વાતો કરી પરસ્પર સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. તો કોને આનંદ ન જોતો હોય? બધાને. બરાબર. પણ સાચો આનંદ, સાચું સુખ શું છે? તો જો પ્રભુપાદ ઊંચા હાથ કરીને શું કરે છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર ને? તો આ છે, એનાથી અલ્ટિમેટલી આનંદ મળશે. જો બાકી બધા આનંદ કેવા છે? ક્ષણભંગુર આનંદ છે. આપણને અત્યારે એપલ કયો નીકળો, 70 Pro 60 Pro જે હોય, આપણને બહુ જ શોખ હોય, મારે લેવો જ છે, ને એક સમય આપણને મળી પણ જાય. આપણો આનંદ કેટલો સમય ટકશે? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના, પછી નવું એનું વર્ઝન આવી ગયું. આ ફોન આપણો જૂનો થઈ ગયો. હવે તો કે હવે મારે અપડેટેડ વર્ઝન લેવું છે. તો આપણો આનંદ ક્ષણભંગુર. બરાબર. પણ જે આનંદ કાયમ ટકે એવો કયો આનંદ છે? સ્પિરિચ્યુઅલ આનંદ છે. તો ભગવાનના ભક્તો કેવા છે? મચ્ચિતા મદ્ગતા પ્રાણા. જે ભગવાનનું ચિંતન કરે છે, એના પ્રાણ છે એ પણ ભગવાનમાં અટકાયેલા છે. અને એ લોકો પછી શું કરે છે? બોધયંત પરસ્પર, એકબીજા સાથે વાતો કરે છે. બરાબર. એકબીજાને બોધ આપે છે. કથયંત મામ નિત્યમ, નિત્ય મારી વાતો કરે છે. ભગવાનની કથા, નામ, ગુણ, રૂપ, લીલા, એ જ એમની સંવાદ હોય, એમની વાર્તાનો વિષય જ એ હોય છે. અને એ લોકો આવું કરે છે તો એમને શું મળે છે? તો કે તુષ્યંતી ચ રમંતી ચ, એ પરસ્પર તુષ્યંતી સંતોષ પામે છે, અને રમંતી ચ આનંદનો અનુભવ કરે છે. બરાબર. જો આપણે એક માળા કરીએ તો આમ આપણને ગમે એમ થાય, હા સાચું. પણ ધીમે ધીમે તમે આગળ વધશો ને, 4 માળા, 16 માળા, બરાબર, અને ખૂબ સરસ રીતના માળા થઈને, વાહ આજ તો મજા આવી ગઈ, આમ આનંદ આપણને સંતોષ થઈ જાય. બરાબર. અને એ આનંદ કેવો હોય? આખો દિવસ ચાલે આપણો, કે વાહ આજે તો મારી સરસ મજાની મોર્નિંગ સાધના મસ્ત થઈ ગઈ, મંગળા આરતી કરી, ક્લાસ સરસ એટેન્ડ કર્યો, માળા પણ કમ્પ્લીટ કરી દીધી. તો એ આપણને આનંદ, પરમનેન્ટ આનંદ તકે. અને એ આનંદ પાછો કેવો છે? દિવસે ને દિવસે વધતો જ જાય છે. ભગવાનના ભક્તો છે એને આપણે એમ થાય રોજ મંગળા આરતી કરવાની, રોજ તુલસી આરતી, રોજ નરસિંહ આરતી, રોજ આ ક્લાસ લેવાના. કીર્તિમાન સચ્ચિપુત્ર પ્રભુ રોજ 6 વાગે અને આવી જાય તમને ક્લાસ લેવા માટે. તો એમને ક્યારે એમ ન થાય કે નહીં આ તો મને કંટાળો આવે છે, રોજ આ જ કરવાનું, નહીં. પણ રોજ વધુ ને વધુ આનંદ થતો જાય. રોજ એમ થાય કે આ હું વ્યવસ્થિત સારી રીતના કઈ રીતે સેવા કરી શકું. બરાબર. તો એ પરસ્પર બોધયંત પરસ્પરમ અને તુષ્યંતી ચ રમંતી ચ. ભગવાનના ભક્તો છે એ ખૂબ જ સરસ રીતના આનંદ અનુભવતા હોય છે અને ભગવાનની સેવા કરતા હોય છે. હવે આગળ ભગવાન શું કહે છે? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ તદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. ભગવાને જો પેલા ભગવાન વિશે વાત કરી, પછી ભગવાનના ભક્ત વિશે વાત કરી. હવે ભગવાનના ભક્તો કરે છે શું? કે ભગવાન એમને આટલા યાદ કરે છે, ભગવાન આટલા ગ્લોરીફાય કરે છે. તો જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. દદામિ બુદ્ધિ યોગમ. બરાબર. ક્યાંય આપણે ફાફા મારવાની જરૂર નથી. ઓલો વેદ વાંચી લઉં, પેલો વેદ વાંચી લઉં. બરાબર. વેદો વાંચીને પણ શું કરવાનું છે? આગળ ભગવાન કહેશે વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો. બધા વેદ વાંચી અને વેદનો સાર શું છે? ભગવાનને જાણવા. તો ભગવાન કહે છે કે તમે પ્રીતિપૂર્વક મને ભજશો ને, ભજતામ પ્રીતિપૂર્વક, તો હું એ દદામી બુદ્ધિ યોગમ, બુદ્ધિ યોગ હું તમને આપીશ કે જેનાથી તમે મને પ્રાપ્ત કરી શકશો. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે ગુરુ પ્રભુપાદ છે એમના ગુરુ હતા. બરાબર. હવે એમના પિતા
સ્વયં ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ, તો એમ કે છે કે તારે દીક્ષા લેવી હોય ને તો ગોર કિશોરદાસ બાબાજી પાસેથી લેવાની. ગોર કિશોરદાસ બાબાજી મહારાજ અભણ, બરાબર, એમને ખાલી હરે કૃષ્ણ મહામંત્ર લખતા આવડે, બીજું કાંઈ લખતા ન આવડે, બરાબર. તો એવા જ્ઞાની ગુરુ નથી શોધતા કે ચલો આમની પાસે તો PhD ની ડિગ્રી છે ને તો મારે એમની પાસે દીક્ષા લેવી છે, નહીં. કે છે કે વાંધો નહીં, એ ગોર કિશોરદાસ બાબાજી મહારાજ છે ને એમની પાસે જ તારે દીક્ષા લેવાની છે. અને એ દીક્ષા નતા આપતા ને તો ભક્તિ સિદ્ધાર્થ સરસ્વતી મહારાજ શું કે, તમે મને દીક્ષા નહીં આપો ને તો મારું જીવન ખતમ કરી દઈશ, પણ દીક્ષા લેશો તો તમારી પાસેથી જ લઈશ. પછી એમને એ દીક્ષા આપે છે. તો આ રીતના ભગવાન છે એ ભગવાનના ભક્તોના હૃદયમાં દદામી બુદ્ધિ યોગ આપે છે. પછી ભગવાનના ભક્તો બીજું શું કરે છે, તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમ નાશ્યામી આત્મ ભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. તો ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. અનુકંપાર્થ દયા કરે છે. એટલે ભગવાન કે છે કે હું આ કરું છું, બરાબર. ભગવાન કે છે કે આ બોલવા અને સાંભળવાની યોગ્યતા કઈ હોવી જોઈએ તો કે નહીં, બરાબર. ભગવાન યોગ્યતા શું કે છે કે ભગવાનના ભક્ત હોવા જોઈએ. અને અંધકાર છે એ ભગવાન કે છે કે હું દૂર કરું છું. કયો અંધકાર? અજ્ઞાન રૂપી અંધકાર, બરાબર. જ્ઞાન નથી, બરાબર, કે આપણો અને ભગવાનનો સંબંધ શું છે, આપણે શું કરવાનું છે, આપણને ખબર જ નથી. તો ભગવાન એમ કે છે કે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, માત્ર શું કરવાનું છે, તમે મારા મચ્ચિતા મદગતા પ્રાણા, બરાબર. તો હું તમને બધા જ તમારા જે અજ્ઞાન છે એ દૂર કરીશ અને એ તમને જ્ઞાન રૂપી પ્રકાશ વડે તમને હું એક છે ને કે આપણે જયારે મંગલાચરણ બોલીએ ને ત્યારે બોલીએ ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, બરાબર. અજ્ઞાન રૂપી અંધકારમાં આપણે છીએ અને એમાંથી ભગવાનના ભક્ત જે ગુરુ મહારાજ છે એ ટોર્ચ લઈને આવે અને આપણને અજ્ઞાનમાંથી દૂર કરે, બરાબર. અંધારું છે તો અંધારમાં કોઈક અજવાળું આપણને આપે, કોઈક ટોર્ચ આપે તો આપણે સરસ રીતના રસ્તો શોધી અને એમાંથી બસ નીકળી જઈએ, બરાબર. તો જેવી રીતે પરીક્ષિત મહારાજ એવા અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબી ગયા હતા તો એમના માટે સુખદેવ ગોસ્વામી છે એ બેટરી લઈને આવ્યા હતા. અને જયારે દેવકી માતાજી છે એમને સંશય મનમાં થયો હતો તો કપિલ દેવ એમના પુત્ર છે, ભગવાનના સ્વયં અવતાર હતા, એ છે એ બેટરી લઈને આવ્યા હતા, બરાબર. તો એવી રીતના જયારે આપણે અંધકારમાં ડૂબી ગયા છીએ ત્યારે આપણા ગુરુ મહારાજ શીલ પ્રભુપાદજી પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજ એ ટોર્ચ લઈને આવે છે અને આપણને રસ્તો બતાડે છે કે ચલ હું તને અહીંયા લઈ જાઉં છું. ભગવાન કે છે કે તું મહેનત કરીશ ગમે એટલું પણ તું નહીં કરી શકે, પણ જયારે હું એ બુદ્ધિ યોગ આપીશ ને ત્યારે જ તને સાચું જ્ઞાન થશે અને ત્યારે જ આ અંધકારજન્ય અજ્ઞાન છે એમાંથી તમે બહાર નીકળી શકશો. તો ભગવાન એવી રીતના આપણા બધા જીવો ઉપર કૃપા કરે છે. પછી આગળ અર્જુનજી શું કે છે, પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવા પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુ. તો ભગવાન કેવા છે એ અહીંયા અર્જુનજી સ્તુતિ કરે છે ભગવાનની કે પરમ બ્રહ્મ તમે છો, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ તમે છો, પવિત્રમ પરમ તમે પવિત્ર છો, પરમ સત્ય છો, આપ સનાતન છો, દિવ્ય છો, અજન્મા છો, મહાનતમ છો, બરાબર. તો આપણને એમ થાય કે અર્જુનજી તો એટલા માટે કે એમના ભક્ત, એમના ફ્રેન્ડ છે, મિત્ર છે, એમના મામાના ફઈના દીકરા હતા બંને, મામા ફઈના, બરાબર. નાનપણથી મોટા થયા હતા સાથે, હું મારા ફ્રેન્ડના વખાણ કરું એમાં શું મોટી વાત છે. પણ આગળ અર્જુનજી શું કહે છે, આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્ તથા અશિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષિ મે, બરાબર. દેવર્ષિ એવું નથી માત્ર હું જ કહું છું, અર્જુનજી કે નારદ, અશિ, દેવ, વ્યાસ જેવા બધા જ ઋષિઓ છે ને એ વાતનું સમર્થન કરી રહ્યા છે કે તમે છો પરમ બ્રહ્મ પરમ ધામ, જે આગળ કીધું એ બધા જ તમે છો, બરાબર. તો આપણા પરમ પૂજ્ય જય પતાકા મહારાજ પણ કહે છે કે રાહ નથી જોવાની આપણે પ્યોર થવાની, બરાબર. આપણને એમ થાય કે અત્યારે મારે માળા નથી કરવી, જયારે મારું મન લાગી જશે ને ત્યારે હું માળા કરીશ, નહીં. આપણે એવું નથી કરવાનું. પ્રભુપાદ પણ એમ કે છે કે તમે મન લાગે ન લાગે એ બધામાં પડો નહીં, અત્યારે ચાલુ કરી દો. 1 માળા 2 માળા 4 માળા ધીમે ધીમે મન છે એ લાગવા મળશે. અત્યારે ખાલી આપણે એક જ વસ્તુ કરવાની છે કે ભગવાનનું નામ લેવાનું છે, બરાબર. તો ભગવાન અહીંયા આપણને વાત કરે છે, અર્જુનજી આપણને અહીંયા કહે છે
હવે આગળ શું કે છે કે હે કૃષ્ણ, આપે મને જે કહ્યું ને તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો ન તો દાનવો આપણા રૂપને જાણવા સમર્થ છે. જો અર્જુનજીનો મોહ અહીંયા જ દૂર થઈ ગયો. અર્જુનજી કે છે કે હા, હું બધુંય માનું લઉં છું. બરાબર. પછી આગળ શું કે છે કે હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. બરાબર. ભગવાનને જે ભગવાને કીધું ને એ અર્જુને બધું જ સ્વીકારી લીધું. બરાબર. છતાં પણ અર્જુનજી શું કે છે કે તમે સર્વના ઉદ્ભવ સ્થાન છો, સર્વ જીવોના સ્વામી છો, દેવોના દેવ છો, વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ અંતરંગ શક્તિથી તમે જાણો છો. અમે બધું નહીં જાણી શકીએ કેમ કે અમારી શક્તિ, અમારી ઇન્ટેલિજન્સ લિમિટેડ છે. બરાબર. આપણને કેટલી વખત એવું કે આપણે વારંવાર કહેતા હોય કે જ્યારે ગજેન્દ્ર મોક્ષ આવે, કથા ભાગવતમમાં એક કથા છે ગજેન્દ્ર મોક્ષની, તો એ જે મગર અને હાથી વચ્ચે અબજો કરોડો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને ભગવાન આવીને બધાનો ઉદ્ધાર કર્યો. તો આપણે માની જ ન શકીએ. હવે હાથી ને મગર કઈ કરોડો વર્ષ સુધી થોડા જીવી શકતા હોય. કેમ નથી આપણે માની શકતા? કેમ કે આપણી બુદ્ધિની એ લિમિટેશન છે. બરાબર. પણ ભગવાન છે એ બધું જ જાણે છે. ભગવાન અંતરંગ શક્તિ દ્વારા બધું જ જાણે છે. તો અર્જુનજી છે એ સરસ મજાની ભગવાનની પ્રાર્થના કરે છે. પછી શું કે છે કે હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું, કેવી રીતે આપને જાણી શકું. હે પુરુષોત્તમ, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે છે. જો હવે ભગવાનને કે છે કે હું તમારે કઈ રીતે સ્તુતિ કરી શકું, કઈ રીતે ચિંતન કરી શકું, તમે મને કયો. બરાબર. કે યોગ સામર્થ્ય અને ઐશ્વર્યનું તમારું વિસ્તારથી વર્ણન કરો કે મને વધુ ને વધુ જાણવાની ઈચ્છા થાય છે. અને જેટલું વધારે હું જાણું છું ને એટલું વધારે ને વધારે તમારા પ્રત્યે પ્રેમ મારો દ્રઢ બનતો જાય છે. ભગવાનના ભક્તો એવા હોય ને, સ્વાદુ સ્વાદુ પદે પદે, જેટલું જાણીને એટલું વધારે મને જાણવાનું ઓલું થાય છે. આપણને એમ થાય આ રોજ એકનો એક લેવલ 1 આપણે કીધું ને હમણાં, લેવલ 1 આપણે દર વખતે કરવું જોઈએ. એક વખત જે કરવું એ જ બધી પીપીટી આવે ને એ જ બધા શ્લોક આવે તો દર વખતે કરવાનું શું મતલબ? પણ સ્વાદુ સ્વાદુ પદે પદે, જેમ આપણે વધારે ને વધારે જાણતા જઈશું ને એમ આપણને વધારે ને વધારે રસ પડતો જશે. આમાં એવા કેટલા બધા પાર્ટિસિપેટ હશે કે જે 2 વખત 3 વખત 4 વખત 5 વખત લેવલ 1 કરી ચુક્યા છે. બરાબર ને. કેટલા કેટલા રિપીટેશન કરે છે લેવલ 1 નું. ફરીથી રિપીટ લેવલ 1 કર્યું હોય એવા કેટલા છે? હેન્ડ રેઝ કરો. ચલો 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 ફટાફટ હેન્ડ રેઝ કરો. તમે હેન્ડ રેઝ કરવામાં ખૂબ કાચા છો. અત્યારે સવારનો સમય હોય એટલે માતાજીને બહુ બધી સેવા હોય, ખબર છે મને, પણ છતાં પણ ખૂબ સરસ. જો 9-10 લોકો છે એ રિપીટેડલી લેવલ 1 કરે છે અને જે નવા લોકો જોડાયા છે ને એ બધાને પણ હું કહું છું દર વખતે તમને નવું કંઈક જાણવા મળશે. તો દર વખતે આપણે લેવલ 1 કરવું જોઈએ. હવે આગળ ભગવાન શું કે છે, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવ યુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. જો ભગવાન કે જે લિમિટ થોડાક થોડાક મને લાગે છે ને મુખ્ય, એ હું તને સમજાવું. બાકી હું તને બધું કહેવા જઈશ ને તો આ 10મો અધ્યાય અનલિમિટેડ થઈ જશે અને મારે પણ અનલિમિટેડ સમય સુધી તમારે ભગવાનના ઐશ્વર્ય કહેવા પડશે ને તમારે પણ અનલિમિટેડ સમય સુધી બેસી અને સાંભળવું પડશે. તો ભગવાન કે એ તો ગણ્યા ગણાય નહીં એટલા બધા છે, અપાર છે, પણ છતાં જેટલા મુખ્ય છે ને એ હું તને અહીંયા સમજાવું છું. તો ભગવાન શું કે છે હવે કે જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા હું છું. બરાબર. જીવ માત્રના હૃદયમાં, જે આપણા હૃદયમાં બેઠેલા પરમાત્મા છે એ હું છું. આદિ, મધ્ય અને અંત હું છું બધા જ જીવોનો. આપણે એમ થાય કે સૌ પ્રથમ જીવ આવ્યો ક્યાંથી, બરાબર, ક્યારે, કોઈને ખબર નથી. તો એ ભગવાનમાંથી આવે છે. ભગવાન કે એ બધું જ હું છું. જયારે મહાપ્રલય આપણે જોયું ને 8મા અધ્યાયમાં, મહાપ્રલય, મિની પ્રલય, બરાબર, આંશિક પ્રલય થાય તો ભગવાનના આપણે બધા જીવો છે એ ભગવાનમાં સમાય જાય અને જયારે વળી સર્જન થાય ત્યારે ભગવાનમાંથી આપણે આવીએ. બરાબર. તો ભગવાન કે છે કે એ બધું જ હું છું. પછી આદિત્યોમાં હું વિષ્ણુ છું. બરાબર. પછી જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. જયારે આપણે સૂર્યને જોઈએ ને તો આપણે ભગવાન યાદ આવે. હા ભગવાન, આ તો તમે છો. બરાબર. પછી મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. પૂનમનો ચાંદ, કેટલા બધા સોંગ હોય છે ને. તો એ પૂનમનો ચંદ્ર જે છે, ચંદ્ર છે એ જ ભગવાન છે. આગળ ભગવાન કહેશે સૂર્ય અને ચંદ્ર મારી આંખો છે. બરાબર. તો જયારે આપણે સૂર્યને જોઈએ, ચંદ્રને જોઈએ તો આપણે ભગવાન યાદ આવવા જોઈએ. જો આ વિભૂતિ જાણવાનું કારણ જ એ છે. વેદોમાં ભગવાન કે છે કે હું સામવેદ હું છું.
સામવેદી સ્તુતિ કેટલી સરસ હોય છે, બરાબર, એકદમ સરસ સ્તુતિ હોય છે. તો ભગવાન કે હું છું. પછી દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં હું મન છું, ચંચળ મન કૃષ્ણ. આપણને એમ થાય ને મન તો ચંચળ છે, મનને કંટ્રોલ કેમ કરી શકાય, પણ ભગવાન કે હું છું, તમે મને કંટ્રોલ કઈ રીતના કરી શકશો? તમે એક વખત મારે શરણાગત થાવ તો ઓટોમેટિક હું કંટ્રોલમાં આવી જઈશ, બરાબર ને. ઇન્દ્રિયોમાં હું મન છું, અને સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતન હું જ છું, બરાબર. ભગવાન છે એ આપણને એમ થાય ને આપણે પ્રાણ શક્તિ, આપણામાં ચેતના ક્યાંથી આવે છે? ભગવાન માંથી આવે છે, બરાબર. પછી હું સર્વ રુદ્રોમાં શિવજી છું, રુદ્રો, બરાબર. રુદ્ર ચાસ્મી, રુદ્રમાં શિવજી હું છું, રુદ્રાણામ શંકરસ ચાસ્મી. પછી યક્ષો અને રાક્ષસોમાં ધનપદી કુબેર હું છું, વશુઓમાં અગ્નિ હું છું, અને બધા જ પર્વતોમાં મેરુ પર્વત હું છું. મોટો બધો આપણને ખબર હતી ને, સમુદ્ર મંથન થાય તો મેરુ પર્વતને રવૈયો બનાવી અને કેટલો વિશાળ પર્વત છે, તો ભગવાન કે એ પર્વત પણ હું છું, બરાબર. એટલે અહીં મેરુ પર્વત કીધું તો આપણે હિમાલય બધા ગણી લેવાના પર્વત, બધા ભગવાનની વિભૂતિઓ છે. પછી હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું, સેના નાયકોમાં કાર્તિકેય છું, અને જળાશયોમાં સમુદ્ર છું. આપણે જયારે બીચ ઉપર જઈને સમુદ્રને જોઈ એટલે આમાં ઘૂઘવાતા મોજાઓ ઉછળી રહ્યા હોય તો ત્યારે આપણે એને પ્રણામ કરવા જોઈએ, ભગવાન આ તમારી જ વિભૂતિ છે, બરાબર. ભગવાન છે જળાશયોમાં સમુદ્ર. પછી મહર્ષિઓમાં ભૃગુ હું છું, વાણીઓમાં દિવ્ય ઓમકાર હું છું, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. આપણને એમ થાય ઓમકાર તો નિરાકાર છે, નહીં, ભગવાન કે એનો પણ આકાર છે, એ હું છું, બરાબર. પછી યજ્ઞો નામ જપ યજ્ઞોસ્મી, પવિત્ર યજ્ઞોમાં નામનો જપ હું છું. પછી સર્વ સાવરોમાં હિમાલય હું છું. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી ખૂબ જ આપણે ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે કલયુગનો સમય છે તો આપણે બધા યજ્ઞો જે છે એ કરી ન શકીએ, કેમ કે યજ્ઞ માટે સમિધ જોઈએ, એની જે વસ્તુઓ, ઘી જોઈએ, બરાબર. પછી જે ઓલા હોય ને પુરોહિતો, ઉદગાતા ને હોતા ને ઉદહોતા ને, બરાબર. તો એ બધા પણ એટલી પ્યોરિટી વાળા હોતા નથી, મંત્રોચ્ચાર એટલા શુદ્ધ નથી થતા હોતા. તો યજ્ઞ કરીએ તો કલયુગમાં ફળ એનું મળતું નથી. તો કલયુગમાં કયો યજ્ઞ કરવો જોઈએ? યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. ભગવાને કીધું ને યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું, બરાબર. તો જે લોકો એક માળા પણ નથી કરતા એ આજથી જ ચાલુ કરી દેજો, કેમ કે ભગવાન કે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. પછી હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું, પીપળે પાણી રેડવાનું મહત્વ છે ને, તો ભગવાન કે છે પીપળે પાણી રેડી ત્યારે આપણે બોલીએ એમ ને શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ. તો એ અહીંયા ભગવાન છે, ભગવાન એનું પ્રતિનિધિત્વ કરે છે એટલા માટે. પછી દેવર્ષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું, અને સિદ્ધ પુરુષમાં કપિલ મુનિ હું છું. પછી અશ્વોમાં મને ઉચ્ચસ્રવા જાણ, જે સમુદ્ર મંથન વચ્ચે, સમુદ્ર મંથન વખતે ઉચ્ચસ્રવા નામનો ઘોડો નીકળ્યો હતો ને, ભગવાન કે એ હું છું. પછી અમૃત માટે થયેલો સમુદ્ર. પછી એરાવત હું છું, અને મનુષ્યમાં રાજા હું છું. એટલા માટે જ રાજા છે ને એને આપણે ભગવાનની જેમ પૂજા કરવી જોઈએ. જે રાજાશાહી વખત હતો ને, રામ રાજ્ય હતું, કૃષ્ણ રાજ્ય હતું, ત્યારે બધા જ રાજા છે એને ભગવાન સમાન માનતા હતા. પછી હું શાસ્ત્રમાં વજ્ર છું, અને ગાયોમાં સુરભી ગાય હું છું. પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું, અને સર્પોમાં હું વાસુકી સર્પ છું. પછી ભગવાન આગળ શું કે છે? અનેક ફેણ વાળા સર્પમાં હું અનંત શેષ છું, અને જળચરોમાં હું વરુણ દેવ છું. દિવાંગ પિતૃઓમાં અર્યમાં હું છું. અર્યમાં કોણ છે? પિતૃલોકના અધિષ્ઠાતા દેવતા. જયારે યમરાજ છે એ રજા ઉપર જાય તો અર્યમાં છે યમલોકનું રાજ્ય સંભાળે, બરાબર. યમરાજ ક્યારે રજા ઉપર ગયા હતા? બોલો ચલો ફટાફટ. વિદુરજીના રૂપમાં અવતાર હરી લીધા બોલ, ત્યારે. હરી બોલ, ખૂબ સરસ. વિદુરજીના રૂપમાં આવ્યા હતા ત્યારે. પછી નિયમોનું પ્રવર્તન કરતા નિયામકોમાં મૃત્યુદેવ યમરાજ હું છું, બરાબર. યમરાજ પણ ભગવાન જ છે. પછી આગળ શું કે છે ભગવાન? ઓકે, દૈત્ય અસુરોમાં ભક્ત પ્રહલાદ હું છું, દમન કરનારામાં કાળ હું છું, કાલોસ્મી. ભગવાન કે છે કાલ હું છું. પછી પશુઓમાં હું સિંહ છું, અને પક્ષીઓમાં ગરુડ હું છું. પછી પવિત્ર કરનારમાં વાયુ, શાસ્ત્ર ધારણ કરનારમાં રામ. અહીંયા પણ રામ અને બલરામ, બરાબર. પણ બલરામજી છે એ ભગવાનના અંશ છે, તો અહીંયા રામ. પછી માછલીઓમાં હું મગર છું, વહેતી નદીમાં ગંગા છું. સર્વ સર્જનોના આદિ મધ્ય અને અંત હું છું. સર્વ વિદ્યામાં આધ્યાત્મ વિદ્યા હું છું, અને તર્ક શાસ્ત્રીઓમાં હું નિર્ણાયક સત્ય છું.
બરાબર, ભગવાન અહીંયા પોતાની વિભૂતિ કેટલી બધી છે. અક્ષરોમાં અકાર હું છું, બધા અક્ષરો અ વગર અડધા હોય ને, આપણે હલંત લખીએ, બરાબર, ખોડો આપણે કહીએ ને ગુજરાતીમાં, ના તો અ એમાં આવે ત્યારે જ અક્ષર પૂરો થાય, ત્યાં સુધી અક્ષર પૂરો ન થાય. પછી સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું, દ્વંદ્વમાં બે આવે ને, સુખ દુઃખ લાભ હાનિ, બરાબર, તડકો છાંયો દિવસ રાત, એ દ્વંદ્વ સમાસ, તો એ દ્વંદ્વ સમાસ હું છું. પછી શાશ્વત કાળ પણ હું છું, અને સ્રષ્ટાઓમાં બ્રહ્મા પણ હું છું. બરાબર, આપણને એમ થાય બ્રહ્માજીએ સર્જન કર્યું, નહીં, ભગવાન કે છે કે બ્રહ્મા પણ મારી વિભૂતિ છે. હું સર્વભક્ષી મૃત્યુ પણ હું છું, કાલોસ્મી, મૃત્યુ પણ હું છું. પછી ભાવિમાં થનાર ઉત્પન્ન કરનારો હું છું. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા, તો આ બધા સ્ત્રીઓના ગુણ છે. તો આ બધા જ ગુણો છે એ ભગવાન કે છે કે મારા કારણે છે. બરાબર, આ બધા ગુણોને સ્ત્રીઓથી અલગ કરી દો તો સ્ત્રીનું વ્યક્તિત્વ જ ન રહે. બરાબર, તો ભગવાન કે છે આ બધું જ મારા કારણે છે. સામવેદના મંત્રોમાં હું બૃહદ સામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં માર્ગશીર્ષ છું, અને ઋતુઓમાં વસંત ઋતુ છું. વસંત ઋતુ હોય તો કેવા ફૂલો બધા એકદમ આમ સરસ થઈ જાય, બરાબર ને, આપણને આમ ગમે વસંત ઋતુ. બરાબર, તો ભગવાન કે છે કે હું છું, ગાયત્રી મંત્ર પણ હું છું. આપણને એમ થાય અમુક લોકો ભગવાનમાં ન માનતા હોય પણ ઓમકારમાં ગાયત્રી મંત્રમાં માનતા હોય, તો ભગવાન અહીંયા કે છે કે નહીં, ઓમકાર પણ હું છું, ગાયત્રી મંત્ર પણ હું છું. પછી છળ કપટ કરનારોમાં ધ્રુત હું છું, બરાબર ને, ધ્રુતમ છલ યતાસ્મી, ધ્રુત હું છું. એટલે આપણે મામા શકુની એ કે છે કે આ કુરુક્ષેત્રનું યુદ્ધમાં મને કોઈનાથી ડર લાગતો હોય ને તો એકમાત્ર કૃષ્ણથી, કેમ કે છળ કપટ કરનારામાં ધ્રુત હું છું, છલિયાઓમાં સૌથી મોટો છલિયો છે ને એ હું છું, ભગવાન કહે છે. અને જો એટલા માટે જ એક સમયે શકુની છે એ શરણાગતિ સ્વીકારી લે છે કે નહીં, આ ભગવાનની બુદ્ધિ પાસે મારું કાંઈ પણ આવશે નહીં. તેજસ્વીઓમાં તેજ હું છું, વિજય હું છું, સાહસ હું છું, બળવાનું બળ પણ હું છું. કોક માણસ એમ કે ને મારામાં તો બહુ શક્તિ છે, હું તો આમ કરી નાખું તેમ કરી નાખું, બરાબર, બાવડાનું બળ આપણે કહીએ ને, તો એ ભગવાન કે એ પણ હું જ છું. તું કઈ પણ કરે છે ને, તું ક્યાંય જીત મેળવે છે, તું કઈ સાહસ કરી શકે છે, તો એ બધું મારા કારણે છે. પછી હું વૃષ્ણવંશીઓમાં વાસુદેવ, પાંડવોમાં અર્જુન, સર્વ મુનિઓમાં વ્યાસ, અને મહાન ઉચ્ચારકોમાં ઉષ્ણા, શુક્રાચાર્ય પણ હું છું. પછી અરાજકર્તાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું, અને વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા, રહસ્યોમાં હું મૌન છું, અને જ્ઞાનીઓમાં જ્ઞાન હું છું. અમુક લોકોને એના જ્ઞાન ઉપર ઘમંડ હોય, મારે તો આટલું જ્ઞાન છે, પણ ભગવાન કે છે કે જ્ઞાનીઓનું જ્ઞાન જ હું છું, હું જ બુદ્ધિ યોગ આપું છું કે તને એ જ્ઞાન સમજમાં આવે. બરાબર, ભગવાન કે છે મૌન હું છું, રહસ્ય, આપણે કઈક પણ વસ્તુ હોય તો આપણે ગુહ્ય રાખી શકીએ, તો એ ભગવાનના કારણે જ છે. ભગવાન અહીંયા પોતાની વાત કરે છે. વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. પછી સાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. જેટલી પણ સર્જન છે એ બધા જ ભગવાનના કારણે થયેલા છે. પછી વીર પરંત મારી દેવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું ને તે મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. બરાબર, એક માત્ર થોડુંક છે. એ બધા જ છે એ ભગવાનના છે, એ ભગવાનના અંશ છીએ આપણે, બધું જ ભગવાનમાંથી આવે છે. ભગવાન કે હું તને આ મારી વિભૂતિ ગણાવવા બેસું ને તો એ અપાર વિભૂતિઓ છે, પણ હું તને અહીંયા માત્ર થોડીક કહું છું. એટલા માટે ભગવાન કે છે કે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય અને તેજસ્વી સર્જનો તારા તેજના એક સ્ફુલિંગ માત્ર, મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. તો બધા જ છે એ ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરે છે, દેવી દેવતાઓ, ઋષિઓ, બધા જ. બરાબર, અને ભગવાનને પણ એવું થાય છે કે આ ચરણ કમળમાં એવું તો શું છે કે આ લોકોને આટલો બધો આનંદ આવે છે. બરાબર ને, આ જે ભગવાન એનો પગનો અંગૂઠો છે ને એ મુખમાં ચૂસતા હોય છે ને, એનું એક ભજન પણ છે. તમને લોકોને ખબર છે કયું છે? નથી ખબર? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, છે ને, ભગવાન એના ચરણ કમળનું અંગૂઠો ચૂસતા હોય છે. કરાર વિંદે પદાર વિંદે મુખાર વિંદે,
છે ને. ખૂબ સરસ. કેટલા બધા ભગવાનના ચરણ કમળ ઉપર તો ભજનો લખાયેલા હોય છે. અને છેલ્લે ભગવાન શું કહે છે કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. આપણને એમ થાય કે ભગવાનને મહેનત કરવી પડે છે આ બધું કરવામાં, બરાબર? નહીં. આપણે નાનકડી ફેક્ટરી હોય તો એને મેન્ટેન કરવામાં આપણે કેટલા બિઝી થઈ જઈએ. નહીં, મારે તો આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું કેટલું બધું આપણી પાસે હોય. પણ ભગવાન કેટલા કેપેબલ છે. આ તો આપણે એક બ્રહ્માંડ, એવા તો અસંખ્ય અગણિત બ્રહ્માંડો છે. તો એ બધા જ ને ભગવાન ધારણ કરે છે. અને બધામાં બધી જે પ્રોસેસ છે એ એકદમ સુચારુ રૂપે ચાલે છે. ક્યાંય ગડબડ થઈ ગઈ કે ચાલો આ પૃથ્વી છે એ શનિના ઓલામાં કક્ષામાં પહોંચી ગઈ, ઓર્બિટમાં પહોંચી ગઈ, ગુરુ મંગળના ઓર્બિટમાં પહોંચી ગયો, આજ તો આડું અવડું થઈ ગયું તો બુધ અને શનિ વચ્ચે તો ટક્કર થઈ ગઈ. થાય છે? ક્યારેય નથી થતું એવું, બરાબર ને? આ એક બ્રહ્માંડ હતું એની જગ્યાએથી ખસી ગયું ને બીજા બ્રહ્માંડ પાસે પહોંચી ગયું. થાય છે એવું? નથી થતું. તો ભગવાન કેટલા શક્તિશાળી હશે કે એ બધું જ વ્યવસ્થિત રીતે મેનેજ કરી અને મેન્ટેન રાખે છે. છતાં પણ ભગવાન કે છે કે હું એમાં વ્યસ્ત નથી રહેતો. હું તો હંમેશા ગોલોક વૃંદાવન ધામમાં મારા ભક્તો સાથે રાસલીલામાં વ્યસ્ત રહું છું. મને આ બધામાં કાંઈ લેવા દેવા નથી, બરાબર? તમારે જેમ કરવું એમ કરો, પણ એક વખત તમે જો મારી શરણાગતિ સ્વીકારી તો પછી તમે મારા અને હું તમારો. ભગવાન અહીંયા સરસ મજાનું આપણને એટલા માટે વિભૂતિ જ્ઞાન આપે છે. તો આ સાથે આપણો અધ્યાય કન્ક્લુડ થાય છે. તમે મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક સાંભળી મને, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ. હરે કૃષ્ણ. હવે આપણે જપ કરીએ છીએ, કેમ કરીએ છીએ? હરે કૃષ્ણ માતાજી, દંડવત હા, એક માળા કરા